સુપર ડિટર્મિનિઝમ કહેવાય છે. એરર 500 સર્વર એરર 1500 ડેટ્સ એન એરર દેર વોઝ એન એરર. ગંગા અવતાર. ગંગા ધર્મમૂર્તિની વાર્તા જુઓ. એરર 500 સર્વર એરર 1500 ડેટ્સ એન એરર દેર વોઝ એન એરર. અને ધોવા પાપો દૂર બહિર્થના પૂર્વજોના છે. પૂર્વનિર્ધારિત છે. એરર 500 સર્વર એરર 1500. શું તે ભગવાનની ઈચ્છા છે? જો તમે વિશ્લેષણ કરો છો તો જવાબ છે ના. તે પૂર્વનિર્ધારિત પણ નથી કે ભગવાનની ઈચ્છા પણ નહીં. અથવા એરર 500 સર્વર એરર 1500 ડેટ્સ એન એરર. તે ભગીરથનો સુપર નિશ્ચયવાદ છે. સાંભળો. સાંભળો. અમે કહી શકતા નથી કે તે પૂર્વનિર્ધારિત છે કારણ કે જો તે પૂર્વનિર્ધારિત છે વજિરવાણ માટે આટલું બધું પસાર કરવાની જરૂર નથી. અમે ભગવાનની ઈચ્છા કહી શકતા નથી કારણ કે બ્રહ્માએ ગંગા છોડ્યા પછી પણ તેના કમંડલુમાંથી પરિણામ બહિરથ ઇચ્છતા હતા. તેના પૂર્વજો ધોવાઈ ગયા ત્યારથી તે થઈ રહ્યું ન હતું. પરમશિવને ગંગા પ્રાપ્ત થયા પછી પણ અને ગંગા છોડાવી. પરમશિવે ગંગાને મુક્ત કર્યા પછી પણ તે થઈ રહ્યું ન હતું. જાનું. મહર્ષિએ માત્ર બધી ગંગા ગળી લીધી કારણ કે જ્યારે તેણી ડોલતી હતી ત્યારે એવું લાગે છે કે તેણીએ જાનુ મહર્ષિના તાપને ખલેલ પહોંચાડી હતી. તેણે માત્ર બધી ગંગા ગળી. શું તે ભગીરથની વ્યક્તિગત ઈચ્છા છે? ના. કારણ કે તેને તાપસ કરવાની જરૂર હતી. બ્રહ્મા પાસે અને ગંગાને મુક્ત કરવા માટે તેમના આશીર્વાદ મેળવો. પછી તેણે ગંગાને પોતાના માથા પર રાખવા માટે પરમશિવ તરફ તાપસ કરવાની જરૂર હતી. પછી તેણે ગંગાને મુક્ત કરવા માટે પરમશિવને ફરીથી તપ કરવાની જરૂર છે. નિયંત્રિતમાં માર્ગ નદી માટે બાંધવામાં આવેલો પ્રથમ ડેમ શિવ જટ્ટા છે. શિવ જટ્ટા નદી માટેનો પ્રથમ બંધ છે. તેથી ખૂબ નિયંત્રિત રીતે ગંગાને મુક્ત કરવામાં આવી હતી. પરંતુ તે પછી પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.